ગાડી ભરીને વહી ગયા છે એટલે કોઈ ગાડી રેડી મૂકવી નહીં. એ પાર્કિંગ અવડું મોટું છે એમાં મૂકવાની. પેલા કામ કરતા એમ વળી પેલા કામ કરતા 9 વાગ્યામાં ઘરની બહાર લઈ જતા રોજ 12 વાગ્યા લગી મને બહાર બેહાડતા. કીધા વગરના પૂછા વગરના 2 દી લગી વયા ગયા હતા. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12 અને આપણે બધું કામ પતી ગયું છે. બસ જમવાનું બનાવવાનું છે. શું બનાવું શું નહીં ખબર નહીં. અને હરી માટે મેં સવારે બટાકાની પતરી બનાવી હતી, રોટલી બનાવી હતી. એ થોડુંક શાક પડ્યું છે, એવું લાગે તો એ શાક હું ખાઈ લે, કેમ કે મને બી બહુ ભાવે બટાકાની પતરી. કંઈ નહીં, બહાર વરસાદનું વાતાવરણ છે મસ્ત. થોડીક વાર પહેલાં તો મસ્ત એવો વરસાદ આવી હોતી ગયો. અને મારા બેન ગયા છે નીચે. હવે આવે પછી ખબર ક્યાં ગયા છે, હું લેવા ગયા છે. પેલા ગાડી લઈને ગઈ હતી, ગાડી ચલાવીને વહી આવી અને પાછી ગઈ નીચે. આપણે હલાઈ જાય એવું થાય તો તને કોણે કીધું લીફમાં આવ્યો? તને મમ્માએ કીધું ને તાર સીડી ચડીને આવવાનું એમ? નાના ના પાડી દીધી. ના પાડતી હતી ને તે નાનાને, તો હવે સીડી ચડીને આવીશ ને? હા ને, નન કે રોજ સીડી ચડીને આવવાનું, નકર લીફ બહુ થાય તો પછી લીફ નીચે કેવી તે દિવસે પડી હતી ધડાંગ નારાની, ખબર ને? એમ પડી જાય બાબુ, પડી ને? હા હાલો, હવે વાળ ભીના થઈ ગયા. વરસાદ આવતો તો નીચે, હે ને? ક્યાં આટો મારી એમાં દીકો? આટો મારવા ગયો તો? એવું છે? કાંઈ નહીં, રમો ને. બાય બાય. જોઈએ એની વાતું. એ એમ કહે છે કે લીફમાં આવતી હતી ને તો લાઇટ લબક ઝબક થતી હતી એમ, કે લીફ છે ને પડી જાય મમ્મા, નકર આપણે હલવાઈ જાય. કેમ કે એકવાર હમણાં થોડાક દિવસ પહેલાં તે પડી ગઈ હતી લીફ, કંઈક દોરી તૂટી ગઈ છે ને તો ધડાંગ નારા નીચે આવી હતી. એટલે મને એવી વાતું કરે છે. ચિંકી ચિંકી ટેબ્લેટમાં પઝલ સોલ્વ કરે. એ શું કરશો તું? ત્યાં બેસ, હું જમી લઉં થોડું. તો જમવાનું લઈ આવી છું, દહીં, રોટલી લાવી અને બટાકાનું શાક. આમાંથી અડધું ગટું ખાધું છે, આટલું છે. મારે ન કરે દહીં રોટલી જ ખાવી હતી, પણ શાક થોડુંક ખાઈ લો વારવા. 3:30 જેવું થઈ ગયું છે ને હરીને મેં ફોન કર્યો હતો, કેમ કે આજે મારે છે ને હોસ્પિટલે જવાનું છે દેખાડવા માટે. કેમ કે જે મને ખાવાનું પચતું નહોતું ને એની દવા મારી ચાલુ હતી, તો દવા ખાલી થઈ ગઈ છે. ડૉક્ટરને દેખાડી આવી કેમ છે કેમ નહીં, શું છે શું નહીં. કેમ કે આ સેટરડે છે એટલે આજે જે આવું, નકર સોમવારે જાય ને તો બહુ ટ્રાફિક હોય. સોમવારે બહુ એટલે બહુ ટ્રાફિક હોય. અને અહીંયા જો મને પિમ્પલ જેવું થયું. પિમ્પલ તો નથી, ફોડકી થઈ છે. હું ફેસ ઉપર કંઈ લગાવતી નથી, અચરો કચરો કંઈ જ નહીં, નો મેકઅપ કંઈ નહીં. ખાલી એક સનસ્ક્રીમ લગાડું રોજ, એ જ તે, અને ફેસ વોશ કરું એ જ તે. અને કાલે મને કોઈ પૂછ્યું હતું કે કયું ફેસ વોશ છે, તો હું તમને ફેસ વોશ દેખાડું હમણાં. અને એનું નામ છે ક્લેકો ક્લિન્ઝર. જો અહીંયા બહાર જ પડ્યું છે, હું તમને આ છે અત્યારમાં માર્કેટમાં ધૂમ મચાવે છે આ ક્લેકો ક્લિન્ઝર આવે. આની પ્રાઇસ કદાચ કેટલી છે કહું તમને, 40 એટલે 499 રૂપિયાનું છે આ ફેસ વોશ. પણ આમ કહે ને કે સારું આવે છે. આ પોટ્સ ને એવું બધું હોય ને ઓપનની આમ ક્લોઝ થઈ જાય છે. અને ઓઇલી સ્કિન હોય ને એના માટે તો બહુ જ સારું છે. એની સ્કિન છે ને એકદમ મસ્ત થઈ જાય. જો કે મારી તો નોર્મલ છે, ઓઇલી નથી અને બહુ ડ્રાય નથી, એવી સ્કિન છે. કંઈ નહીં, ચલો હરી આજ વહેલા વહી આવે ને આપણે વહેલા હોસ્પિટલ જઈ આવી. ત્યારની શું કરતી હતી? એકલી ખાતી હતી. શું ખાધું? બિસ્કિટ ખાધું? ઓલો લો બિસ્કિટ ખાઈને ઉમાં દીધલો. હા, મને તો તાર પાસે વેફર ની હોતે સ્મેલ આવે છે. વેફર ખાધી હતી? નહોતી ખાધી તો કોણે ખાધી હતી? મસાલો ચાટી ગઈ. અચ્છા, મસાલો ચાટી ગઈ હતી એટલે જો કપડા મસાલા વાળા ખાસ. કોણ આવી ગયું ગટુ? સસલું બનીને રખડે છે. ક્યાં સસલું પકડાઈ ગયું? પકડાઈ ગયું. હાલો અગી લાવો, પાપાને અગી લાવો. પાપાને અગી એમ નો લાવો, અગી દેવી પડે. મેં પકી લીધી તને. હાલો અગી આપો. ગામમાંથી 7 વાગે મેં કીધું અમારે દવાખાને જવાનું. ચલો થેન્ક યુ બચ્ચું. અનિકા ગાડો વેની દે. હવે હું મગરમચ્છ બની. ડરીને એને રોગી દે છે કે
અત્યારે હું નીચે ઉતરી ગઈ છું ને 5 જેવું વાગી ગયું છે. હોસ્પિટલ જાય છે, શનિવાર છે, આજે ટ્રાફિક હશે, સોમવારે ટ્રાફિક હોય. ધરી પેલા વહી આવ્યા છે, મેં તો જઈ આવી. ચલો હીરો લે ઘર ભેગું થાને ભાઈ. હીરો કે તો હવાનો એક વાળ હરખા કરાવ્યા છે ને તે વારે વારે નકરા વાળ હરખા કર્યા કરશે. જોવું નથી આમાં. જો ગાડી ભરીને વહી ગયા છે એટલે કોઈ ગાડી રેડી મૂકવી નહીં. એ પાર્કિંગ અવડું મોટું છે એમાં મૂકવાની. જોયું કેવો તરત આવીને આમ ફટનારા ઉઠાવીને વયા ગયા. આપણાથી તેમ ગાડી હલે ને આપણે જો કલાક થાય બોલો એ તો ઘડીકમાં રમકડું કેમ ઉઠાય હોય એમ. એટલે ભાઈ કોઈ ગાડી ન મૂકતા હો જગાતના ગામમાં જો ઉઠાવી લઈ ગયા. કોણ આવ્યું છે? તારા ફ્રેન્ડ છે? આવજે કે ટાટા બેટુના ફ્રેન્ડ આ બધું શું હતું? ગટુ અમે તારી જોડે હતા ને તમારે કોઈ છોકરી આવી રીતના કાકા ન દેતી અમને. ઘરે એમના પાટા, સ્પેશિયલ દેશી આવે. પાટા. ઘરે સ્પેશિયલ આવે મળવા. ચોકલેટ લાવ્યા ને મેં તાર હાટુ ચોકલેટ લાવ્યા. એ ઘટુ તને ચોકલેટ દેવા આવ્યા તા ફ્રેન્ડ. ફોટા પડી હે મોબાઈલ લઈને જોયું ફોટા પાડવા હાટુ ઘરે ટીલો મારું હાડું. તો હોસ્પિટલે જઈને હું આવી ગઈ છું અને ડૉક્ટરે કીધું ઘણું બધું સારું છે, થોડીક દવા આપું છું એટલે કે બધું એકદમ રેડી થઈ જાય. કેમ કે હમણાં ખવાતું નથી એટલે મારો વજન થોડો ઘટતો જાય. 2 વાર ઓપરેશન કરાવ્યું ને એમાં પાછી બીમાર પડી ગઈ એટલે થોડુંક વજન ઘટી ગયું છે. બસ થોડુંક પ્રોટીન વાળું ખાવી કે દૂધ પીવું, પ્રોટીન વાળું પાવડર નાખીને એટલે એ કે તમે એકદમ રેડી થઈ જાઓ. આ કે છે એ ક્યારે પીવાનું હોય ઈ છે ને અત્યારે નથી પીવાની દીકા, ઈ છે ને રાતે પીવાની. ક્યારે રાતે હા. પીવાનું તું બહાર જાશું કે આયા છો નાના જાઓ ને. ના ના આવે છે, પાણી પીવે છે હો. જાઓ શું કરશો? અરે રો પણ આમાં હલવાડી દીધી આંટી. આમાં લીવર હલવાડી દીધું. આ મારું વાળું છોકરું કેમ હકારે છે પણ આમ જો તો. પલોઠી વાળીને ગાડી કરશે. ગટુ તો પછી મોટી થાય તો ગાડી શીખી તો આમ અકારી હે કરતી એમ અકારીશ તો વાંધો નહીં. તો હરી તો ઝટકી ગયા છે બહાર. હવે ગટુને ખબર ન હોય ને એમ એક એક કરતા બધા છે ને નીકળી જાય બહાર. ઈ જ કરવું જોઈએ નકર વાય થાય તો હેરાન થઈ જાય તો ક્રિશ અહીંયા હંતાણી છે અંધારામાં ગટુનિયા હમણાં ઓલી રૂમમાં વહી છે કપડા હુકવે છે બહાર. ભાગો 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 એ માથે ટબ ઓડી તો જાય. બોડી થઈ ગઈ. તો અત્યારે અમે રિંગ રોડ આવ્યા છીએ બેસવા. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. હું તમને શું કહું તમારે મને રોજ અહીંયા બેસવા લાવવાની કેવી મજા આવે. રોજ એને બે વાર લાવશે એમ કે તારે તો બેવું ને મારે તો ઊભું રહેવું ને. હા યાર આટલી મોટી સીટ બેસી જાવ કોણ ના પાડે. પહેલેથી ના બેઠી હોત તો અહીંયા જ બેઠો હતો. નાથી ઊભો કરી તો મને મને અહીંયા ઊભો રાખ્યો. મેં તમને ઊભા નથી કર્યા. તમે હાથે પણ તારે શું છે આખો દી ઘરે પડ્યું રહેવાનું હોય અને બિચારાકને બળ કરવાનું હોય એટલે દરરોજ બહાર નીકળવું પોસિબલ નથી. એમાં એવું આખો દી પડ્યા હોય માણસ કે કાંટો મારવાનું મન ન થાય. હા એવું આપણે નથી. એવા આખો દી બહાર પેલાય જતા કામ રહો, કરતા વળ ખાતા તે. હોય. એમ વળી પેલાય કામ કરતા. 9 વાગ્યામાં ઘરની બહાર લઈ જતા. રોજ 12 વાગ્યા લગી મને બહાર બેહાડતા. તો હવે કેમ હાલ આવે છે? પણ સમય સાથે પરિવર્તન હોય ને થોડુંક થોડુંક હોય જ ને. એને એવું કેમ કેવું પરિવર્તન કર્યું? પરિવર્તન? એને પરિવર્તન કર્યું. મેં એકલા થોડું કર્યું. શું કર્યું મેં? મને એકલા ફરવા જવા દે 2 દી લે. એકલાને તો હું કામ જવા દઉં. તો હું કામ બહાર લઈને જાવ ભાઈ? તો હારે જેવું ને. એનું પરિવર્તન. પા ઓલા છે તમે આંગળી આપો ને તો હાથ સાવે. મેં નિયમ કર્યો છે. જ્યારે મને એમ કહે ને કે તમને મજા આમ રખડો એકલા
તેદી મારે બહાર કાઢવાની આ તો મજબૂરીમાં બહાર લઈને આવ્યો खाओ माँ कसम બાકી खबर बधी पड़े हो हाँ हम भी किसी से कम नहीं બારે નો કાઢ એવી તો કેવી મજબૂત અરે ભી પડે ને સામે વાળાને ભી તો જ ખબર પડે કે સામે વાળા માણસ ગાવા દેવાય અને તું કેમ એકલી બહાર જશે મારે એ જોવું છે હું કોઈ દી એકલી બહાર જાતી ગાવા ન દઉં તમારા વગર. મને ન જવા દીધું હું કેમ જવા દઉં પણ હું જાતી જ નથી, પહેલેથી જ નથી જાતી. ભી પડશે ને તે ખબર ભી પડે. પડે અત્યારે તો તો પહેલેથી વાતો જાતી કરો જ એ તો વાતો કરો ખાલી તમે બધા. જાઓ ને હમણાં નકર- બેનપણી ક્યાં ચીતી પાર્ટી કરી, ચીતી પાર્ટી મારે બધી જોડી જાય. મારી પાસે બેન પડ્યું જ નથી તો કીટી પાર્ટી કરે. આમ જો કેવા બધા બેઠા ને તમે બે બાધો છો યાર આને ભાઈ વારે બાજુ કોક પડે, દીક મારા લાવે પાસે એમાંય નથી હક ન હોય. હકીમ ક્યાં આમ ગાવા? જો રોડ આખો સુમસામ છે અહીંયા આ બંધ થવી જોઈએ ને રોડ શું થશે તો શું છે મેં મતલબ તમને એમ કીધું કે રોજ બેહવા લાવ. તમે શું કીધું તને ન હોય આમ ને હું તેમ રોજ ને. તારે બેનું કામ છે રોજ મને મજા બહાર આવે. જવા દે ને એકલા રખડવા જવા દે રોજ હાલ એક એકલા સિસ્ટમ નું કામ રાખીએ રખડવા જાવ. હાલ ઈ તને મને હાલે કહો તમે. એમને મારે સામે ક્રિસાઈતાને દરરોજ બહાર લઈ જાય છે એક વાર એને 2 દિવસ એને બહાર જવાનું તો इस काम के लिए तो वक्त ही वक्त है ઈ બે એક વાર ને 3 વાર જઈએ એવા છે. ક્યારે ક્યારે ઘણા ને તો પછી છે ને ઊભા નહીં રહ્યો અહીંયા. મને ઊભું કીધા ક્યારે? મને વગર- આવું છે. દોડવા જ મન છે હું મને દોડવા જ મળી, કીધા મને આવું વગરના છે. પૂછા વગરના 2 દી લગી વયા ગયા હતા. સાંભળ્યું? કીધા વગરનો ને પૂછ્યા વગરનો ગયો તો ફોન કર્યો ને પૂછીને તો તો એને ક્યાં જવા મને દે क्या કીધું તું કે હું સાઈડ ઉપરથી ને મારે થોડું કામ છે પછી કે હું બીજા દિવસે આવી કે અત્યારે હું નથી એ એને 5 વર્ષ થઈ જાય એ વાત ના એમ નહીં, પણ એ પૂછ્યા વગરનો ગયો તો ઈ મેળ આવ્યો ને ઈ પછી હજી મેળ ના આવ્યો લે. ભાઈ એમને એ કે હજી વરાધી નથી થયું એટલે વરાધી પેલાની વાતો કરે તો વિચાર કરી નથી થયું 4 મહિના હવે થયા. છે ને ઈ મહિનાની વાત કરશે એક દિવસની વાત કરી એક પલ बहुत खर्चा है इसके रिपेयरिंग में बहुत खर्चा है કરી એક પલની વાત કરી. પણ હું ભલે ભલે એવું કરી અને અહેસાસ દિલાવી એવો હું તમને અહેસાસ દિલાવી. કાંઈ જાઓ ફેર ના બહાર પડે. ખબર પડે. આ આમ જો રૂવાટો ઉભો ન થાય રૂવાટો રૂવાડું ખાંડું ન થાય એમ કે ખાંડું હુંય. એ તને ન ખબર પડે તું નિરાતે વિચાર કરી લઈએ હા. ડિક્શનરીમાં સર્ચ મારજે તારી મારે નથી સર તારી ડિક્શનરી નો આવે